ચેનલ ઓફ વડોદરા। કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોની યાદમાં વોર્ડ નંબર 11માં મશાલ રેલી યોજવામાં આવી હતી। કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થનાર અને મા ભૂમિની રક્ષા કાજે પોતાની આહુતિ આપનાર કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોની સ્મૃતિ દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી સનફાર્મા રોડ પુરોહિત ખમણ પાસેથી નીકળીને સારેશ્વર હનુમાનજી મંદિરે પૂરી થઈ હતી। આ રેલીમાં કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વોર્ડ પ્રમુખ જયેશ પરમાર, વોર્ડ નંબર 11ના મહામંત્રી અનિલસિંહ ચૌહાણ, વોર્ડ નંબર 11ના યુવા મોરચાનું પ્રમુખ નટુ બામણિયા તથા શહેરના હોદ્દેદારો, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ મશાલ રેલીમાં જોડાયા હતા અને શહીદ વીરોને યાદ કરવામાં આવ્યા હતા। સાથે જ બલિદાન આપનાર સર્વોચ્ચ વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ ભારતીય જનતા પાર્ટી વોર્ડ 11 દ્વારા કારગિલ યુદ્ધના શહીદોના સન્માનમાં જે સ્મૃતિ દિવસ તરીકે અમે મશાલ રેલીનું આયોજન કરેલ છે, જે મારા જ વોર્ડમાં પુરોહિત ખમણ જે છે સન ફાર્મા રોડ ખાતે ત્યાંથી ચાલુ કરીને અમે આગળ સારેશ્વર જે મહાદેવનું મંદિર છે ત્યાં સુધી લઈ જઈશું અને સાથે અમારી સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને સૌ પદાધિકારીઓ અને મહિલા મોરચાની બહેનો અને સૌ ઉપસ્થિત રહ્યા છે। આભાર। કારગિલમાં વીર જવાન શહીદ નિમિત્તે આજે વોર્ડ નંબર 11માં ખમણ સનફાર્મા રોડ ખમણ પુરોહિતથી હનુમાનજી મંદિર સુધીની એક રેલીનું આયોજન કર્યું છે। એ ભાગરૂપે આજે સંગઠનના તમામ કાર્યકર્તા, કાઉન્સિલર શ્રી ઉપસ્થિત રહ્યા છે, એટલે આજના દિવસની દરેક કાર્યકર્તાઓને શુભેચ્છા આપું છું। આજ રોજ વોર્ડ નંબર 11માં અમે એક મશાલ રેલીનું આયોજન કર્યું છે। કારગિલના જે જવાનો શહીદ થયા હતા એમની યાદમાં આજે મશાલ રેલીનું કાર્યક્રમ સનફાર્મા રોડ પર પુરોહિત ખમણથી સારેશ્વર હનુમાન સુધીનો એ કાર્યક્રમ રાખેલ છે।